નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। મોડાસાથી વાત કરીશું। મોડાસામાં જ્યારે પ્રેમ લગ્ન કરનાર યુવક પર હુમલો કરી યુવતીનું અપહરણ કરાયાની એક ઘટના સામે આવી છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે આ ઘટનામાં અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં જે ત્વરિત કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે। પોલીસ દ્વારા અપહરણ કરાયેલી યુવતીને ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે છોડાવવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ પ્રેમ લગ્ન કરનાર યુવક પર હુમલો કરી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ જ્યારે આ ઘટનાને પગલે અરવલ્લી પોલીસે એલસીબી, એસઓજી સહિત કુલ 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને પોલીસે તમામ પ્રયાસોથી લઈને ગણતરીના કલાકોમાં યુવતીને સુરક્ષિત રીતે છોડાવી દીધી છે। મોડાસા શહેરમાં જે માથાકૂટનો વિડીયો સામે આવ્યો હતો એમાં હકીકતમાં બનાવ એવો છે કે મિહિર ભીખાભાઈ પંચાલ અને અલ્ફીના રહીમભાઈ બાકરોલિયા આ બંને પ્રેમ લગ્ન કરી અને લગભગ ડિસેમ્બર 2025માં અહીંયાથી જતા રહ્યા હતા અને આ અલ્ફીના જે છે એ IELTSની એક્ઝામ માટે થઈ અને મોડાસા ટાઉનમાં આવેલી। એ દરમિયાન અલ્ફીનાના માતા પિતા અને એના મામા એમ બધાએ સામૂહિક ભેગા મળી અબ્દુલ રહીમ ગુલામ હુસૈન જે એના પિતા છે, પરવીનાબેન, સલાઉદ્દીન હુસૈન જે છોકરીના મામા છે, આસિફ, રૂહાન ઇરફાન હુસૈન પટેલ અને એક અરબાઝ કરીને છોકરો છે। આ બધાએ ભેગા મળી અને છોકરીને IELTSના સેન્ટર ઉપરથી ગાડીમાં બેસાડી અને અપહરણ કરીને લઈ ગયા હતા અને પછી જેવી પોલીસને વિગતો મળી એટલે કુલ 7 અલગ અલગ ટીમો બનાવી એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સ્ટેશન, ડીવાયએસપીના સુપરવિઝનમાં અને અમે ભરૂચથી આ બધા જ આરોપીઓ એ છોકરી બધાને લઈ આવ્યા છીએ। જે અમારી સામે ફરિયાદ આવેલી છે એ મારામારી અને લૂંટની ફરિયાદ આવેલી છે એ અમે ફરિયાદ જે તે સમયે જે વિક્ટીમ છે એને દાખલ કરી અને આ તમામ આરોપીઓને અટક કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। છોકરી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું? અમે અત્યારે હજી નિવેદનની પ્રક્રિયામાં છીએ। છોકરી જે પણ નિવેદન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે। અત્યારે જે બનાવ બન્યો છે જે જાહેરમાં કારણ કે એકબીજાની ગાડી અડી જવાથી પણ આ પ્રશ્ન ઊભો થયેલો એટલે એ જે બનાવના સંદર્ભે જેટલા પણ આરોપીઓ હતા હજી પણ 3-4 આરોપીઓ અમારે પકડવાના બાકી છે જેની અત્યારે ટીમો બનાવીને એ પકડવાની કામગીરી ચાલુ છે। પણ મુખ્ય આરોપીઓ આ કેસમાં જેટલા પણ હતા એ 6 આરોપીઓ અમે અત્યાર સુધી પકડી